જીરા ગોલ્ડ વાવેલું છે. સીતારામ. મારું નામ છે યોગેશભાઈ. હું મહુવા અંબિકા સીડ એન્ડ ફર્ટિલાઇઝરથી અહીંયા હું આવ્યો છું કોંદળી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. જે આપણી સાથે મગનભાઈ હડિયા, જેઓએ વેજીરા સીડ્સ કંપનીનું વેજીરા ગોલ્ડ ઘાવરિયું બિયારણ અહીંયા એને ડાયરેક્ટ શોઈંગ કર્યું છે. તો એમને પૂછીએ કે ઉગાવવામાં અને અત્યાર સુધીનો જે વરસાદ પડ્યો, જે રીતે વરસાદ પડ્યો એમાં કેવી તકલીફ પડી છે અને કઈ રીતે પાણી હેલ્યું હતું અને તેમ છતાં કેટલું બિયારણ રહી ગયું છે તેને આપણે પૂછીએ. હા મગનભાઈ, એ જીરા ગોલ્ડ છે વાવેલું આપણે. આજે 1 મહિનો અને 2 દિવસનો રોપ થયો છે અને આની ઉપર વરસાદ 3 થી 4 પડ્યા. 4, 5 ઇંચ વરસાદ પડેલો છે, છતાં એક છોડ નથી ગયો અને 90 થી 95% રોપ કમ્પ્લીટ ફાઇનલ છે. એટલે આ બિયારણ 99% વરસાદ સામે ટક્કર ઝીલે એવું છે. સરસ. અને તમારા આ જે પડવું છે એમાં પાણી અડધે સુધી હાલતું કે પૂરામાં હાલતું હતું પાણી? આખામાં પાળા બાળા બધા તમે વિડીયો જોવો, બધા પાળા ધોવાઈ ગયા. ટોટલ પાળા ઉપર 4 ઇંચ પાણી હાલતું, પાળાની ઉપર 4 ઇંચ પાણી. ઓકે. તો મગનભાઈનું કહું છે કે આ પાળા જે ધોવાઈ ગયા છે અહીંયા, અને તેમ છતાં અત્યારે સરસ મજાની વેરાયટી એમને પસંદ પડી છે, ઉગી છે અહીંયા, સરસ ઊભી છે કે હાલમાં. હું અત્યારે મારી વાડીએથી થઈને અહીંયા આટો મરાવે તો મગનભાઈ મને મળી ગયા. તો એ ખરેખર માવજત પણ સારી કરી છે અને ઉજીરો પણ સારો, અને એનું એમ કેવું છે કે બિયારણ વેજીરા ગોલ્ડ એટલે સરસ વેરાયટી છે, વરસાદમાં ટકી રહેવું. તો મગનભાઈ, તમારામાં બીજું કંઈ વિશેષ કંઈ કહેવું મને કહો. ખરેખર ખેડૂતને જો વેરાયટી કરવી હોય તો આ વેજીરા ગોલ્ડ વવાય. માર્કેટ ગમે તે હોય બિયારણની, પણ બિયારણ સ્ટાન્ડર્ડ ઓરિજિનલ કંપની અને સ્ટાન્ડર્ડ એગ્રોમાંથી જ લેવાનું. સરસ, થેન્ક યુ, આભાર. તો ફરી મળતા રહેશો આમનામ વેજીરા ગોલ્ડની સાથે. તો સર્વે ખેડૂત મિત્રોને સીતારામ.